આ કાર્ડ મારી ડોટરે બનાવ્યું છે મારી માટે ફ્રોમ વૃંદા ટુ મોમ. જો સરસ મજાનું એણે લખેલું છે અને પહેલાંમાં લખ્યું છે એંગર, હે હેપી, બ્યુટી, લવ, ફન, કોકો, હા, ગોલ્ડ, ડે, હે તમારો બર્થડે. શું નૈના બેન, આજે તમારો બર્થડે. અરે વાહ. દેન અહીંયા લખ્યું છે ફૂડ, કેન્યા, લાઈફ વિથ ફેમિલી, ગરબા, હે યુટ્યુબર સ્ટાર, લવલી, મોમ. ઓહો, કેટલું બધું લખી કાઢ્યું છે મેં છોકરીએ. ઓકે, હવે આપણે કાર્ડને ઓપન કરીશું સરસ મજાનું. અને કાર્ડમાં એને 2 ફોટા મૂક્યા છે. આજે મારો 16th બર્થડે અમે સેલિબ્રેટ કરેલો ત્યારનો આ પિક છે. તો જુઓ કેટલી સરસ પાતળી અને બ્યુટીફુલ લાગતી હતી એ ટાઈમે હું. મમ્મી, પપ્પા, બા બધા હતા. અને આ છે જ્યારે મારો હરી બોર્ન થયો ત્યારનો ફોટો. વેરી ગુડ. અને અહીંયા પણ બહુ બધું લખ્યું છે ને લીધે તો લખ્યું છે આઈ લવ યુ સો મચ. ઓહો. પછી હરી, જતીન, વૃંદા, કોકો, મોમ્સ લાઈફ. એકદમ સાચી વાત બેટા. કેન્યા, લાઈફ વિથ ફેમિલી, લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અહીંયા લખ્યું છે વૃંદા ઇઝ ધ બેસ્ટ. પોતાનું લખી કાઢ્યું એમ. ઓકે, અહીંયા લખ્યું છે હેપી બર્થડે ટુ ધ પર્સન હુ ગીવ મી બર્થ ટુ મી એન્ડ માય બ્રધર. વિશ યુ અ નાઇસ બર્થડે. થેન્ક યુ બેટા. પછી લખ્યું છે યુ આર સો બ્યુટીફુલ. દરેક બાળક માટે મમ્મી બ્યુટીફુલ જ હોય. થેન્ક યુ સો મચ માય ડિયર વૃંદા એન્ડ માય હરી. હેપી બર્થડે મમકુડી. યસ, મારા બંને બાળકો મને મમકુડી જ કહે છે ઓલવેઝ. એટલે અહીંયા પણ એનું મેન્શન કરેલું છે હેપી બર્થડે મમકુડી. મે ગોડ બ્લેસ યુ. મે યુ લીવ 1000 year વિથ અસ. ઓરે બાપરે. 1000 year. લાસ્ટલી આઈ લવ યુ સો મચ. અને સરસ મજાનો સ્માઇલી ફેસ ને વૃંદાની સાઇન કરેલી છે. થેન્ક યુ. બ્યુટીફુલ. તમને ખબર કાર્ડ માટે કેટલી મહેનત કરી છે? મને ખબર છે બેટા. જે આ બધું લખ્યું છે અને ફાઇન બધું દેખાય છે એટલે બહુ બધી મહેનત કરેલી છે, મને દેખાય છે. થેન્ક યુ. હાર્ટલી વેલકમ બેટા. થેન્ક યુ સો મચ. મમ્મા હેપી. મમકુડી તારી બહુ જ ખુશ છે આ કાર્ડથી. તો થેન્ક યુ. યુ વેલકમ.